પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળી છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે। વિગતવાર માહિતી આપને આપીશું। અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે। આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ। સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે। એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે। આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે। એની વિગતો આપની સાથે શેર કરીશું। છેલ્લા ઘણા સમય બાદ પણ તંત્રની આખરે બેદરકારીના કારણે પાદરામાં મોટી દુર્ઘટના બની છે। સીધા દ્રશ્યો હું તમને બતાવું કે જ્યાં પાદરા બોરસદ તરફ જવાનું જ્યાં મુજપુર બ્રિજ છે તે અચાનક તૂટી પડ્યો છે અને અનેક વાહનો જે છે તે આ બ્રિજની અંદર પડ્યા છે। ત્યારે રેસ્ક્યુ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। કહી શકાય છે કે 2 થી 3 જેટલી ટ્રક અને અનેક જે વાહનો છે તે તમામ વાહનો અંદર પડ્યા છે અને સીધા દ્રશ્યો હું તમને બતાવું કે હજુ પણ જુઓ તંત્રની ઘોર બેદરકારી કે જે આણંદ તરફથી આવવાનો આ રસ્તો છે કે જ્યાં અનેક લોકો હજુ પણ ટ્રકની બિલકુલ બાજુમાં ઊભા છે, જે ખૂબ જ જોખમી જગ્યા કહી શકાય। આ જુઓ તંત્રની ઘોર બેદરકારી કે હજુ પણ અનેક લોકો જે છે તે ટ્રકની પાછળ ઊભા છે, પણ સુરક્ષાની કોઈ પણ અહીંયા જાણે જવાબદારી જ ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણી સાથે અહીંયા સ્થાનિક છે, કેટલા વાગે ઘટના બની, શું ઘટના બની અને શું રજૂઆત છે? આ ઘટના લગભગ 7:30 વાગ્યાની આજુબાજુ બની છે અને તંત્રની એટલી બધી બેદરકારી છે કે વારંવાર મીડિયા દ્વારા અને અન્ય લોકો દ્વારા આની રજૂઆત કરવામાં આવી હતી, પણ હાલ જે મોતનો બ્રિજ હતો તે ખરેખર મોતનો બ્રિજ જાહેર થયો છે અને કેટલાય વાહનો અંદર ધરાશય થયા છે અને 2 થી વધારે ડેડ બોડી પણ મળી છે અને હજુ પણ કેટલાય લોકો અંદર છે એની કોઈ માહિતી નથી અને રજૂઆત એ જ છે કે જલ્દીથી જલ્દી આ લોકોને બહાર કાઢવામાં આવે અને આ જે બ્રિજ છે હવે લોક કરી અને જે રાહદારીઓ છે ગંભીરા, મુજપુર, આણંદ ને જોડતા તેઓ હાલ પૂરતો આ રસ્તો બંધ છે। કેટલી અંદર ગાડીઓ છે, કેટલા લોકો પડ્યા છે, અત્યારે રેસ્ક્યુ કર્યા છે, કેટલા લોકોને શું પરિસ્થિતિ છે? હાલ 2 ટ્રક છે, એક ઇકો છે, એક પિકઅપ ગાડી છે અને 2-3 બાઇકો છે એવું જાણવા મળ્યું છે અને 3 થી વધારે લોકોને બહાર કાઢી અને જે બીજા 4-5 લોકો બહાર હતા તેમને પણ સ્થાનિકો લોકો અને જે બીજા નાવડી દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવે છે અને હાલ બ્રિજ બંધ છે અને જે રસ્તો છે તે બ્લોક કરે છે। સીધા દ્રશ્યો હું તમને બતાવું કે જ્યાં રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે, પોલીસ પણ ઘટના સ્થળે છે, ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે છે। અહીંયાથી સીધા દ્રશ્યો તમને TV9 ના આ કેમેરાથી એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે કે જ્યાં આ જે તમામ લોકો છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંદાજિત 5 થી 7 જેટલા જે વાહનો છે, જે તમામ વાહનો અંદર પડ્યા હોવાની પ્રાથમિક માહિતી છે। જે પ્રકારની માહિતી છે કે આ જે બ્રિજ છે તે વહેલી સવારે તૂટ્યો છે અને તેના કારણે મોટું નુકસાન થયું છે। આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે પ્રકારે અત્યારે અહીંયા જે રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। 5 થી 7 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની અલગ અલગ ગાડી બોલાવવામાં આવી છે। હું તમને ફરી એકવાર સીધા દ્રશ્યો બતાવું કે ઘટના બન્યા બાદ પણ જે આણંદ તરફથી આ જે આવવાનો જાહેર માર્ગ છે અને જે તૂટી પડ્યો છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી જોવા મળતી, કારણ કે હજુ પણ ટ્રક જ્યાં પડી છે ત્યાં એકદમ ગંભીર હાલત છે, છતાં પણ લોકોને ત્યાંથી હટેડવામાં નથી આવતા અને હજુ પણ કોઈ દુર્ઘટના બને તેવા દ્રશ્યો સીધા દેખાઈ રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રકારે આ ઘટના બની છે। બીજી તરફ હું તમને સીધા દ્રશ્યો બતાવું કે અહીંયા બ્રિજની બીજી બાજુ પણ લોકોને અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યા છે। અત્યારે અહીંયા સ્થાનિક સરપંચ અને પોલીસ પણ આપણી પાસે અહીંયા ઉપસ્થિત છે, એમની પાસે તપાસ કરીશું કે કેવી રીતની આખી ઘટના બની। ક્યાંથી તમે આવતા હતા? અહીં કંપનીમાંથી। અને શું થયું હતું આખું? ખાડો આવે તે પોપડા પડવા મળ્યા, તૂટી ગયું બ્રિજ, તૂટી ગયો। કેટલા લોકો ગયા હોય એવું લાગે? કેટલી ગાડીઓ પડી? 2 ગાડીઓ દઈ, 2। શું નામ તારું? સંજય વિશ્વાસ। એટલે જોઈ શકાય છે કે સીધે સીધું અત્યારે જે આ ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર તેની માટે જવાબદાર છે। વારંવાર લોકોની રજૂઆત બાદ પણ આ બ્રિજ ન બનતા આખરે બ્રિજ તૂટી પડ્યો છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।